આપણે સિક્કા કાઢીએ ને સોનું કાઢીએ ને પૂજા કરીએ, ધનતેરસે ને બધું સજાવીએ ને લક્ષ્મીનું આહવાન કરીએ ને, પણ કોઈએ કોઈ દિવસ 12 મહિના જે ગરમ જમાડે છે અન્નપૂર્ણાને થેન્ક યુ કહ્યું છે? એમાં શું થેન્ક યુ કહેવાનું? એ તો એની ફરજ છે. પણ ફરજ પણ કેટલા લોકો સાચી રીતે નિભાવે છે? જો એ પૂરા દિલથી, પૂરા સ્નેહથી, પૂરા આદરથી એ ફરજ નિભાવતી હોય તો સાહેબને ખબર છે પોલીસમાં પણ મેડલ આપે છે, તો પત્નીને પણ આપો મેડલ. એને પણ સ્નેહનો મેડલ આપો, એને પણ આદરનો મેડલ આપો, એને પણ કદીક થેન્ક યુ કહો. મમ્મી મેડ નથી. યંગ છોકરાઓ છે એટલે મારે એ પણ કહેવું છે કે મમ્મી સતત ઘરમાં કામ કરતી નોકરાણી નથી. મમ્મીને પણ ક્યારેક થેન્ક યુ કહો કે તું બહુ ધ્યાન રાખે છે મારું. કોઈ છોકરું ઘરે પાછું આવે અને કહીને ગયું કે હું નહીં જમું, 14, 15, 16 વર્ષનો દીકરો હોય, કહીને ગયો કે મારું જમવાનું ના બનાવીશું, નહીં જમું, પછી અચાનક ઘરે આવી જાય અને પૂછે ખાવાનું છે કંઈ? માએ 2 જ ભાખરી કરી હોય પોતાના માટે અને તરત જ કહે કે આ છે ને ભાખરી છે, લે આપી દઉં તને, ફટફટ શાક કરી આપો. અને બચ્ચું પૂછે તું જમી? એક પણ મમ્મી એવું નહીં કહે કે ના હું નથી જમી. એ તરત જ એમ કે હા મેં ખાઈ લીધું. એ માં છે. એ માની કદર જો નહીં થાય તો સમય પણ તમારી કદર નહીં કરે. જે વૃદ્ધ આંખો તમારી પ્રતીક્ષા કરે છે, તમે ઘરે આવો, પપ્પા ઘરે હોય 80 વર્ષના, 70 વર્ષના, બેટા આજે મોડું થયું, અને રિએક્શન શું હોય? હા હવે કામ હતું, મોડું થયું, ફરવા નહોતો ગયો. એ 2 આંખો પ્રતીક્ષા કરતી નહીં હોય ને ત્યારે તમને સમયની કિંમત સમજાશે. કોઈ રાહ જોતું હોય ને તો ઘરે પાછા ફરવાનો આનંદ છે. જાતે તાળું ખોલવાનું હોય ને તો ઘેર પાછા ફરવાનો કોઈ આનંદ જ નથી. તમે ઘરે શું કામ પાછા આવો છો? કારણ કે કોઈ તમારી પ્રતીક્ષા કરે છે. અને પત્નીએ શું કર્યું તો કે આખો દિવસ પ્રતીક્ષા જ કરી. તમે ગયા ત્યારથી પાછા ફર્યા ત્યાં સુધી એણે તો તમારા આવવાની જ રાહ જોઈ છે. સાંજે આ ખાશે, સાંજે આમ કરીશું, આમ, અને તમે આવીને સૌથી પહેલા શું કરો છો? તમારો દિવસ ખરાબ ગયો છે એટલે ઘરે આવીને ગુસ્સો કરો છો. ન કરો. જે સમય વેડફાઈ જશે ને એ પાછો નહીં આવે, એ આપણે બધાએ સમજી લેવાનું છે. આપણે બધા સૌથી વધારે જે કામ ખરાબ કરીએ છીએ ને એ સમય વેડફીએ છીએ. ઝઘડો કરવામાં, લડવામાં, બીજાઓને હેરાન કરવામાં, ગાંઠો બાંધવામાં. એ ગાંઠો શરીરમાં નથી હોતી, પહેલા મનમાં હોય છે ને પછી કેન્સર થઈને ફૂટે છે. બધી મનમાં જ વળે છે. આને તો હું પાઠ ભણાવી દઈશ ને, આની તો હું કારકિર્દી પૂરી કરી નાખીશ ને, આને તો હું સીધા કરી નાખીશ ને, આને તો હું આમ કરી દઈશ. એકચ્યુઅલી તમે શું કરી શકો એમ છો? એવું એક દિવસ તમારી જાતને પૂર્ણ પ્રામાણિકતાથી પૂછજો. તમે કોઈનું સારું કરી શકો એમ છો, બાકી ખરાબ તો કરી શકો એમ છો જ નહીં. અને જો જે કરી શકો એમ હો એ કરો. કોકને ભણાવો, કોકને ખવડાવો, તમારે ઘેર આવેલું માણસ આનંદથી પાછું જાય તો હું માનું છું કે એને ઘર કહેવાય. આપણે બધા સમયને માન આપીએ, આપણે બધા સમયની સાથે ચાલીએ, અને આપણે બધા સમયના નિર્ણયને માથે ચડાવીએ તો હું માનું છું કે આપણે સમયના સથવારે જીવી શકીએ. પણ મારે એવું કહેવું છે કે એટીએમમાંથી જેમ પૈસા વિડ્રો કર્યા કરો પછી એક દિવસ ખાલી થઈ જાય. એટલે આજે હું બોલું છું ને એ બધું મારે એડ પણ કરવું પડે. એટલે રીડ અ લોટ ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સ્પીકર. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. તમે ઘી, કોડિયું અને રૂ ભેગું કરો તો દીવો થશે, એ શ્રદ્ધા. અને રોજ દીવો નહીં કરો તો કંઈ ગડબડ થશે, એ અંધશ્રદ્ધા. જે દિવસે કંઈ ખરાબ થાય અને તમે ઘરની બહાર નીકળો ને એમ કહો કે અરે યાર દીવો ના કર્યો એમાં થયું, એ અંધશ્રદ્ધા. બાકી દીપક પ્રજ્વલિત કરવો એ ઉત્તમ વાત છે, આપણી સંસ્કૃતિ છે. મન થાય તો કરવાનું, ને કોઈ દિવસ રહી જાય તો રહી પણ જાય. ઈશ્વર તો આપણા માતા પિતા છે, આપણી મા ને આપણા પિતા છે. તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ એવું આપણે કહેતા હોઈએ તો દુનિયાના કોઈ મા બાપ પોતાના બાળકનું ખરાબ થાય એવું ઈચ્છે? હા કે ના? તો એનો અર્થ એમ થયો કે ઈશ્વર આપણને દંડ શું કામ કરે? કયું કરવઠું
કયું આમ કયું તેમ, આમ ના કરો તો આમ થાય, જવારા વાવો તો આમ થાય, અડવાનું નહીં, આમ નહીં કરવાનું. આવું કંઈ ક્યાંય શાસ્ત્રોમાં નથી. આ બધી રૂઢિઓ છે. પરંપરાઓ તો અદ્ભુત છે, આપણી સંસ્કૃતિ અદ્ભુત છે. આપણે મૂળ શાસ્ત્રો વાંચ્યા નથી એટલે આપણે એના અર્થઘટનોમાં ફસાયા છીએ. અને અર્થઘટનો કોણે કર્યા છે? તો કે અડધું અધૂરું સમજતા લોકોએ. જે લોકો ખરેખર શાસ્ત્ર સમજે છે, જે લોકો ખરેખર શાસ્ત્ર વાંચે છે, એને ખબર છે કે આપણે તો આપણી ભીતરના પંચતત્વ અને બહારના પંચતત્વને નમન કરીએ છીએ. તમારી ભીતરના પાંચ તત્વોને અહમ બ્રહ્માસ્મિ કહ્યું. એકોસ્યમ બહુશ્યામી, હું એક છું તો બહુ થાવું, એમાંથી આપણો જન્મ થયો. તો એનો અર્થ એમ થયો કે આપણે તો ઈશ્વરનો અંશ છીએ. મારી ભીતર જ ઈશ્વર છે. તો મારી ભીતર જે ઈશ્વર છે એને ભૂખ્યો મારું, ઉપવાસ કરે, બાધા લે, હું ભાત નહીં ખાઉં જો આમ થશે તો, અરે એનાથી ભગવાનને શું ફેર પડે? હું મીઠાઈ છોડી દઈશ તો ભગવાનને બ્લેકમેલ કરો છો તમે મીઠાઈ છોડીને? અને તમને એવું લાગે છે કે તમે કોઈ મીઠાઈ કે ભાત કે ફલાણું કે ઢીકણું છોડી દેશો, એના કરતાં વ્યસન છોડો. ભગવાનને કહો મારું આટલું કામ થશે ને તો હું વ્યસન છોડી દઈશ. એને કહો કે મારું આટલું કામ કરી આપ તો ગુસ્સો નહીં કરું, મારું આટલું કામ કરી આપ તો સાચું બોલીશ. એને એ જોઈએ છે. એને તમે ભાત છોડો ને મીઠાઈ છોડો ને ચા, મેં ચા મૂકી દીધી, બહુ બેસ્ટ કર્યું, એસિડિટી નહીં થાય. એમાં એને કઈ ફરક જ નથી પડતો. આપણે બધા બાધા, આખડી, દોરા, ધાગા, મને બહુ નવાઈ લાગે છે કે ખરેખર શેને માટે આપણે આ બધું કરીએ છીએ? તો કે સમયને બદલવા માટે. અને ભીતર આપણે જાણીએ છીએ કે સમય કોઈ દિવસ બદલાશે નહીં. જે છે એ સત્કર્મોથી બદલાશે, બીજી કોઈ રીતથી તમારો સમય નહીં બદલે. અને છતાંય આ બધું શેને માટે કરીએ છીએ? અંધશ્રદ્ધા છે. અને આ અંધશ્રદ્ધાનો ફાયદો એટલા બધા લોકો ઉઠાવે છે, એ પણ આપણને ખબર છે, ને કઈ કઈ રીતે ઉઠાવે છે એ પણ આપણને ખબર છે. અને છતાંય કરીએ છે. બંગડી 2 માંથી 4 કરી આપે એમ કરીને માગે, કાઢી બી આપે. આટલું સરકાર કે છે ઓટીપી ના આપો, ઓટીપી ના આપો, ઓટીપી ના આપો. પણ તમને કોઈ કે 30,000ની લોટરી લાગી છે, ઓટીપી આપો એટલે તમે 2 મિનિટમાં આપી દો. આપણી લાલચ એ સૌથી મોટી અંધશ્રદ્ધા છે. એનાથી મોટી આ જગતમાં કોઈ અંધશ્રદ્ધા જ નથી. અને આપણી લાલચ આપણને અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. જે મિનિટે તમે સંતોષ અને શાંતિ તરફ જશો ને એ મિનિટે તમને શ્રદ્ધા જ દેખાશે, અંધશ્રદ્ધા દેખાશે જ નહીં. મને કંઈ નથી જોઈતું તો તમે મને આપી જ શું શકશો? એમણે મને કીધું કે પ્રોગ્રામ કરવો છે, કેન્સલ કરો. મેં કીધું બીજી વાર આવી જઈશ એમાં. એમણે મને કીધું કે 1 પર 1 ફ્રી. મેં કીધું 1 પર 2 ફ્રી. તમે શું ચિંતા કરો છો? પૈસાથી શું છે જીવનમાં? પૈસા સગવડ છે, સુખ નથી. અને સુખ ભીતર છે, બહારથી નહીં આવે. એટલે શ્રદ્ધા ને અંધશ્રદ્ધા વચ્ચે આટલો સુખ અને સગવડ જેટલો જ ફેર છે. સગવડમાં મજા આવે ને સુખમાં મજા ટકે, આ આપણે નક્કી કરવાનું છે. બહેનોમાં બહુ અંધશ્રદ્ધા હોય એવું મેં જોયું છે. એનું એક કારણ એ છે કે બહેનોને એમ છે કે હું બાધા લઈશ, હું આમ કરીશ, હું તેમ કરીશ તો બીજાની મદદ થશે. નહીં થાય. એના કરતાં કોકની મદદ સાચે જ કરો. અમારા ઘરમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે, મારે તમારી સાથે શેર કરવો છે. મારા કાકા એ રોજ દૂધ સાથે જ જમે. ઘરમાં દૂધ ના હોય તો ગુસ્સે થઈ જાય રાત્રે. એને દૂધ વગર એનું ભોજન શક્ય જ નથી. રાતનું ઝઘડા થઈ જાય, બૂમાબૂમ થાય, કકળાટ થાય, રાડારાડ થઈ જાય. એમાં મારા દાદાજીએ બાધા લીધી કે મારા મોટા કાકાનો દીકરો સાજો થઈ જશે તો મારા નાના કાકા દૂધ નહીં ખાય. હવે એને કહે કોણ કે મેં આવી બાધા લીધી છે? એટલે આખું ફેમિલી ભેગું થયું, બધા બેઠા, મીટિંગ કરી અને પછી કહ્યું જો લાભુ ગુસ્સે ના થઈશ, પણ તને એક વાત કહેવાની છે. કે શું? તો કે આ ઘેલિયો સાજો થઈ જશે ને તો લાભુ દૂધ નહીં ખાય એવી મેં બાધા લીધી છે. બધા મને તો હું તો હતી જ નહીં ત્યારે, પણ બધા આજે પણ એ કિસ્સો યાદ કરે છે. અને અમારા ઘરમાં એક જોક છે કે ઘેલિયો સાજો થઈ જશે તો લાભુ દૂધ નહીં ખાય. એટલે આ પણ આવું પણ લોકો કરતા હોય છે કે આનું પચશે તો આ કરશે, મારે કઈ લેવા દેવા નહીં. આપણે તો ખાલી મીડિયેટર, મેસેન્જર.
આવતીકાલ આપણી સારી ક્યારે થશે કે જ્યારે આપણી આજ સારી હોય. ગઈકાલમાં જે થયું તે વળી વળીને પાછા જવાનો કોઈ મતલબ જ નથી. ગાડી ચલાવતા હોય એને ખબર હશે કે રિયર વ્યૂ મિરર એટલો જ આપે પાછળ જોવા માટે અને વિન્ડ સ્ક્રીન મોટો આપે આગળ જોવા માટે. એનો અર્થ એમ થયો કે પાછા ફરી ફરીને જોવાનું છે જ નહીં તો એક્સિડન્ટ થઈ જાય. આગળ જ જોવાનું છે. તો આગળની જર્ની વિશે વિચારીએ, સમયના સથવારે જીવીએ, સમયના નિર્ણયને માન આપીએ. આજે સમયે આપણને સંઘર્ષ આપ્યો છે તો એ સંઘર્ષ પણ આનંદથી કરીએ. મને બહુ ગમે છે એ વાત કે રામ રાખે એમ રહીએ.